નમસ્કાર. આજે આપણે એક એવા લેબ રિપોર્ટના નંબર વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ લોકો એને સમજવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે. ચલો આખી વાતને બરાબર સમજીએ. વિચારો કે તમારો રેગ્યુલર બ્લડ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો અને એમાં બાકી બધું તો બરાબર છે, પણ એક નંબર થોડોક જ વધારે છે. હવે શું? મનમાં તરત જ સવાલ થાય કે આનો મતલબ શું? શું ચિંતા કરવા જેવું છે? આ અનુભવ લગભગ બધાને થતો હોય છે. હા, તો એ નંબર છે SGPT અથવા ALT, જે નોર્મલ 40થી ઓછું હોવું જોઈએ એની જગ્યાએ આવ્યું છે 60. હવે પહેલો વિચાર શું આવે? અરે ખાલી 60 જ તો છે. 40ની જગ્યાએ 60, શું ફરક પડે? પણ ખરેખર શું આટલી સહેલાઈથી એને નજરઅંદાજ કરી શકાય? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ SGPT આખરે છે શું, અને કેમ આ નાનકડો લાગતો આંકડો આપણા શરીરના એક સુપર હીરો જેવા અંગ એટલે કે લીવર તરફથી આવેલી એક ખૂબ જ ગંભીર ચેતવણી હોઈ શકે છે. એકદમ સાદી ભાષામાં સમજીએ. SGPT, જેનું બીજું નામ ALT છે, એ એક એન્ઝાઇમ છે. એનું ઘર છે લીવરના કોષોની અંદર. એ ત્યાં શાંતિથી રહે છે. પણ જ્યારે પણ લીવરના કોષો પર કોઈ તકલીફ આવે, કોઈ ઈજા થાય કે સોજો આવે, ત્યારે આ કોષો તૂટવા લાગે છે. અને અંદર રહેલું આ SGPT ઘરની બહાર નીકળીને સીધું લોહીમાં ભળી જાય છે. એટલે લોહીમાં SGPT વધારે દેખાય એનો સીધો મતલબ કે લીવરના કોષોને નુકસાન પહોંચી રહ્યું છે. એટલે કહી શકાય કે SGPT એ લીવરનો ડિસ્ટ્રેસ સિગ્નલ છે. જાણે લીવર મદદ માટે બૂમ પાડી રહ્યું હોય કે અહીં કંઈ ગડબડ છે. આ કોઈ જૂની ઈજા નથી, પણ અત્યારે હાલમાં લીવરને તકલીફ થઈ રહી છે એનો જીવંત પુરાવો છે. સારું, તો હવે પાછા પેલા થોડું જ તો વધારે છે વાળા વિચાર પર આવીએ. આ વિચાર કેટલો ખતરનાક છે એ સમજવું જરૂરી છે. જુઓ, નોર્મલ લેવલ 40 છે અને રિપોર્ટ 60 આવ્યો. આ ટકાવારીમાં ગણો તો 50% વધારો છે. આ કોઈ નાનો સૂનો વધારો નથી. અને બીજી સૌથી મોટી ગેરસમજ, લોકો માને છે કે SGPT ઓછું વધ્યું હોય તો બીમારી પણ નાની હશે. પણ એવું બિલકુલ નથી. ઘણીવાર કોઈ મોટી અને ગંભીર બીમારીની શરૂઆત પણ આવા સામાન્ય લાગતા SGPT વધારાથી જ થતી હોય છે. અને હવે જે વાત સામે આવી રહી છે એ ખરેખર ચોંકાવનારી છે. આપણું લીવર એટલું મજબૂત છે કે એ 70થી 80% જેટલું ખરાબ થઈ જાય ને ત્યાં સુધી શરીરમાં એક પણ લક્ષણ દેખાવા દેતું નથી. કોઈ દુખાવો નહીં, કોઈ કમળો નહીં, કાંઈ જ નહીં. એ ચૂપચાપ કામ કરતું રહે છે. અને જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, જેમ કે કમળો કે પેટમાં પાણી ભરાવું, ત્યારે મોટાભાગે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. આ જ કારણે SGPT 60 જેવો નાનકડો સંકેત પણ એક સોનેરી ચેતવણી છે જેને પકડી લેવી જોઈએ. તો આપણે એ તો સમજ્યા કે SGPT 60 અને અવગણવું ન જોઈએ, પણ એનો મતલબ શું કાઢવો? આ કોઈ એક બીમારીનું નિદાન નથી ના. એને એક ચાવી સમજો, એક સુરાગ, જે આપણને ઘણા બધા અલગ અલગ રસ્તાઓ તરફ લઈ જઈ શકે છે. ફરીથી યાદ રાખજો, આંકડો નાનો છે એનો મતલબ એ નથી કે એની પાછળ છુપાયેલી સમસ્યા પણ નાની જ હશે. આ સાધારણ વધારો પણ કોઈ મોટી બીમારીની શરૂઆત હોઈ શકે છે. હવે જરા જુઓ કે આ એક સાગીઠનો આંકડો ડૉક્ટરના મગજમાં કેટલી બધી શક્યતાઓ ખોલી દે છે. સામાન્ય રીતે લોકો વિચારે કે લીવરની જ કોઈ તકલીફ હશે. પણ ના, અહીં તો ફેટી લીવર, હેપેટાઇટિસ B અને C તો છે જ, પણ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોઇડની સમસ્યા, અમુક પ્રકારની એલર્જી જેમ કે સેલિયાક ડિઝીઝ અને હાર્ટ ફેલિયર જેવી બાબતો પણ કારણભૂત હોઈ શકે છે. આ લિસ્ટ જોઈને જ સમજાઈ જાય કે જાતે નિદાન કરવાને બદલે ડૉક્ટર પાસે જવું કેમ આટલું જરૂરી છે. ઓકે, તો આટલી બધી શક્યતાઓમાંથી ચાલો હવે એવા કારણો પર ફોકસ કરીએ જે સૌથી વધુ જોવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે? આજકાલની જીવનશૈલીને કારણે ખાસ કરીને શહેરોમાં SGPT થોડું વધારે હોવા પાછળનું સૌથી મોટું અને સામાન્ય કારણ છે ફેટી લીવર. લીવર પર ચરબી જમા થઈ જવી. એને મેડિકલ ભાષામાં NAFLD અથવા હવે MASLD પણ કહે છે. અને ફેટી લીવરની સૌથી ખરાબ વાત શું છે ખબર છે? એ સાયલન્ટ કિલર જેવું છે. એ 10-15 વર્ષ સુધી ચૂપચાપ લીવરને અંદરથી નુકસાન કરતું રહે છે અને બહારથી કોઈ લક્ષણ નહીં. બસ ક્યારેક ક્યારેક રિપોર્ટમાં SGPT થોડું વધારે આવે જેને લોકો અવગણી દે છે. અને પછી એક દિવસ અચાનક ખબર પડે કે લીવર એટલું ખરાબ થઈ ગયું છે કે હવે એને ઠીક કરવું લગભગ અશક્ય છે, જેને સિર્હોસિસ કહેવાય છે. ફેટી લીવર પછી બીજું મોટું કારણ છે વાયરલ હેપેટાઇટિસ, ખાસ કરીને હેપેટાઇટિસ B અને C. આ પણ ફેટી લીવર જેવા જ શાંત દુશ્મન છે.
દાયકાઓ સુધી શરીરમાં પડ્યા રહે છે અને ધીમે ધીમે લિવરને ખોખલું કરી નાખે છે. અને ઘણીવાર આ SGPT60નો આંકડો જ એમને પકડવાનો પહેલો અને એકમાત્ર મોકો હોય છે. સારી વાત એ છે કે આ બંનેને શોધવા માટેના બ્લડ ટેસ્ટ ખૂબ જ સરળ અને સસ્તા છે. અને નિદાન કેમ જરૂરી છે? કારણ કે આજે હેપેટાઇટિસ Cની એવી દવાઓ છે જેને જડમૂળથી મટાડી શકે છે. અને હેપેટાઇટિસ Bને પણ દવાઓથી પૂરી રીતે કાબૂમાં રાખી શકાય છે. પણ સીધી વાત છે, જે બીમારી પકડાઈ જ નથી એનો ઇલાજ કેવી રીતે કરશો? એટલે જ ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. હવે એક એવી જગ્યાની વાત કરીએ જ્યાં કદાચ આપણે વિચાર્યું પણ ન હોય. આપણું મેડિસિન બોક્સ. હા, દુખાવાની સામાન્ય ગોળી પેરાસિટામોલથી લઈને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ, અમુક એન્ટીબાયોટિક્સ અને હા, ઘણા લોકો જેને સલામત માને છે એવા હર્બલ અને આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ પણ લીવર પર અસર કરી શકે છે અને SGPT વધારી શકે છે. બોડી બિલ્ડિંગના સપ્લિમેન્ટ્સની તો વાત જ અલગ છે. SGPTને ફક્ત લીવરનો જ નહીં, પણ આખા શરીરના મેટાબોલિઝમનો બેરોમીટર પણ કહી શકાય. મતલબ કે શરીરની ચયાપચયની ક્રિયા બરાબર ચાલી રહી છે કે નહીં એનો પણ સંકેત આપે છે. નવાઈની વાત એ છે કે ઘણીવાર ડાયાબિટીઝનું નિદાન થાય એના વર્ષો પહેલાં જ SGPT વધવાનું શરૂ થઈ જાય છે. એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો એટલે કે ડાયાબિટીઝના પૂર્વ તબક્કાનો પહેલો સંકેત હોઈ શકે છે. એટલું જ નહીં, થાઇરોઇડની ગડબડ પણ SGPT વધારી શકે છે. સારું, તો આપણે સમસ્યા સમજી, એના સંભવિત કારણો પણ જોયા, પણ હવે સૌથી મોટો સવાલ, જો રિપોર્ટમાં SGPT60 આવે તો કરવું શું? ચાલો, હવે એકદમ સ્પષ્ટ અને નક્કર એક્શન પ્લાન જોઈએ. સૌથી પહેલું કામ ગભરાવાનું નથી, પણ એને અવગણવાનું પણ નથી. શાંતિથી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લો. બીજું, ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમે જે કંઈ પણ દવાઓ, વિટામિન્સ કે સપ્લિમેન્ટ્સ લો છો એ બધાનું લિસ્ટ બનાવીને લઈ જાઓ. ત્રીજું, ડૉક્ટર કદાચ વધુ ટેસ્ટ કરાવવાનું કહેશે, એના માટે માનસિક રીતે તૈયાર રહો. ચોથું, પેટની સોનોગ્રાફી કરાવવી એ એકદમ સામાન્ય પ્રક્રિયા છે. અને પાંચમું, અને સૌથી અગત્યનું, ડૉક્ટર જેમ કહે એમ ફોલોઅપ કરો. અને હા, ડૉક્ટરનું નિદાન આવે ત્યાં સુધી હાથ પર હાથ ધરીને બેસી રહેવાની જરૂર નથી. એવી કેટલીક વસ્તુઓ છે જે અત્યારથી જ શરૂ કરી શકાય છે અને જે લિવરને મદદ કરશે. જેમ કે દારૂ સંપૂર્ણપણે બંધ કરી દો. ડૉક્ટરને પૂછ્યા વગર લેવાતા બિનજરૂરી સપ્લિમેન્ટ્સ બંધ કરો. ખોરાકમાં ખાંડ અને મેંદો ઘટાડો. રોજ થોડું ચાલો, કસરત કરો. અને જો વજન વધારે હોય તો ધીમે ધીમે એને ઓછું કરવાનો પ્રયત્ન કરો. પણ યાદ રાખજો, ક્રેશ ડાયટિંગ નથી કરવાનું. એટલે આખી વાતનો સાર એ છે કે SGPT60ને એક સમસ્યા કે આફત તરીકે ન જુઓ, એને એક તક તરીકે જુઓ. શરીર તમને એક મોકો આપી રહ્યું છે કે તમે સમયસર જાગી જાઓ અને ભવિષ્યની કોઈ મોટી બીમારીને બનતા પહેલાં જ રોકી લો. તો અંતમાં એટલું જ કહીશ કે SGPT60 એ બીજું કંઈ નહીં પણ તમારા લિવરે તમને મોકલેલો એક મેસેજ છે. હવે એ તમારા પર છે કે તમે એ મેસેજ ખોલીને વાંચો છો કે પછી એને વોઇસમેલમાં જવા દો છો. આશા છે કે તમે સાચો નિર્ણય લેશો.